પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મૌલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરશું વિશેષ રજૂઆતમાં ગંગા દશેરા વિશે. ગંગા દશેરા એ એવું પાવન પર્વ છે જે જેઠ સુદ દશમના દિવસે હસ્ત નક્ષત્રમાં દેવ નદી ગંગાનું આ પૃથ્વી ઉપર અવતરણ થયું હતું. આજના દિવસે જેટલા પણ ગંગા તટ છે એની અંદર નહાવાનું વિશેષ મહત્વ છે. લોકો પોતાના પાપ ગંગા નદીમાં ધોઈને મુક્ત થાય છે. કહેવાય છે કે શ્રી રામના કુળની અંદર સગર રાજા થઈ ગયા અને એમને અશ્વમેઘ યજ્ઞ કર્યો અને એમના એક ઘોડાને બચાવવા જતાં એમના 60,000 પુત્રો કપિલ મુનિના શ્રાપની અંદર બળીને ભસ્મ થઈ ગયા અને એમને મોક્ષ અપાવવા માટે દેવ નદી ગંગાનું અવતરણ આ પૃથ્વી ઉપર કરવું એ ખૂબ જ મહત્ત્વનું બની રહ્યું. અને એ પાવન દિવસ એટલે કે મહાદેવે પોતાના વાળની અંદર ગંગા નદીનો ભાર ઝીલીને એમને પૃથ્વીવાસીઓ માટે અમૂલ્ય વરદાન આપ્યું છે. ભાગીરથી પણ કહેવાય છે ગંગાને, કારણ કે ભાગીરથ ઋષિએ, મુનિએ, એક રાજાએ એક તપસ્વી જેવું તપ કરીને એક એવો ઊંચો અદનો માણસ થઈ ગયો, માટે ભાગીરથી ગંગાનો બીજો પર્યાય બની ગયો છે. અને આજના દિવસે આપણે ભાગીરથને યાદ કરવા જ રહ્યા. આજના દિવસે તમારા ઘરમાં ગંગાજળ હોય તો પોતાની ડોલની અંદર કે જેવી રીતે તમે ટાંકીમાં નાખી દો અને એ પાણીથી તમે સ્નાન કરી શકો છો. અને પોતાના ઘરની અંદર આખાય ઘરમાં ગંગાજળનો તમે છંટકાવ કરી શકો છો. માં ગંગાની આરતી કરી શકો છો. ગંગાજળ જો આપણા ઘરમાં હોય તો એનું પણ પૂજન કરી શકો છો. સાથે માં ગંગાને યાદ કરીને પોતાના કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરી શકો છો. જો શક્ય હોય તો માં ગંગાના કોઈ પણ તટે જઈને દર્શક મિત્રો તમે પોતાના પાપનું પણ ક્ષય કરી શકો છો. માટે આજનો ગંગા દશેરાનો જે દિવસ છે એ અતિ પાવનશાળી છે અને પોતાના મનના મેલને ધોવાનો પણ દિવસ છે. કારણ કે તમે તમારા શરીરથી તો શુદ્ધ થઈ જશો, પરંતુ તમારા મનથી પણ શુદ્ધ થવું એટલું જ જરૂરી છે. તો આ પાવન દિવસે આપમાં કરો ગંગાની પૂજા અને આવી જ રજૂઆત સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર.